અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી નખત્રાણા તાલુકાના રોડ રસ્તાના કામો માટે ગુજરાત માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા રકમ ફાળવાઈ છે, જેમાંથી બનતા રોડના કામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું હતું. તાલુકાના ગંગોણ ખાતે 1 કરોડ 7 લાખના ખર્ચે ગંગોણ બેડુ સુધી એપ્રોચ રોડ મંજૂર કરાયો છે, તેમજ વિભાગ પર એપ્રોચ રોડ 33 લાખના ખર્ચે મંજૂર કરાયું છે. બોજરાજ વાડ ખાતે 37 લાખના ખર્ચે એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. મેવાડનગર લીફરી રોડનું 1 કરોડ 46 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, પાર્ટીના કાર્યકરો, સરપંચો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે મહામહેનતે સરકાર દ્વારા રોડ રસ્તા મંજૂર કરી આપવામાં આવે છે, માટે રસ્તાઓનું જતન કરવું, માલ મટીરીયલ કેવો વપરાય છે તેની પણ ચકાસણી સ્થાનિક ગ્રામજનોએ કરાવવી જોઈએ અને કામ મજબૂત બને તે માટે હાજરી આપવી જોઈએ. કોઈપણ અધિકારી કે કોન્ટ્રાક્ટર ટકાવારીની વાત કરે તો ફરિયાદ કરવા જણાવ્યું હતું. સરકાર દ્વારા દરેક ગામડાઓને શહેરો સાથે સાંકળવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે, ત્યારે તેનું જતન કરવું સ્થાનિક ગ્રામજનોની સીધી જવાબદારી બને છે. મહાનુભાવોના હસ્તે ગંગોણ વિભાગ પર ભોજરાજ વાંડ તેમજ મેવાનગર લીફરી રોડનું 3 કરોડ 22 લાખના ખર્ચે નિર્માણાધીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.